ધોલેરા હાઈવે પર ભયાનક અકસ્માત થયો છે અને પૂરપાટ ઝડપે દોડતી કાર આગળ જઈ રહેલા ટ્રકની પાછળ ઘૂસી જતા કારનો બુકડો બોલી ગયો હતો અને કારમાં સવાર 2 વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી, જ્યારે કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જાણવા મળી રહ્યું છે। બનાવની ઉપલબ્ધ થતી પ્રાથમિક વિગતોમાં ઘટના સ્થળેથી ગુજરાત છાયાના એક વાચકે મોબાઈલ ફોન પર વિગતો આપતા જણાવ્યું હતું કે ધોલેરા હાઈવે પર GJ4EP 9400 નંબરની કાર ધડાકા સાથે આગળ જઈ રહેલા ટ્રકની પાછળ ઘૂસી ગઈ છે અને કારની આગળનો ભાગ આખો જ બુકડો વળી ગયો છે તેમ કહી શકાય તેવો ભયાનક અકસ્માત થયો છે। અકસ્માતના પગલે માર્ગ પર ટ્રાફિક જામ થઈ ગયો છે। પોલીસનો કાફલો બનાવ સ્થળે પહોંચ્યો છે। આ અકસ્માતમાં કારના ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે, ત્યારે કારમાં બેસેલા અન્ય 2 વ્યક્તિને લોહિયાળ ઈજાઓ થતા બંનેને તાકીદની સારવારથી 108માં નજીકની હોસ્પિટલમાં ખસેડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। બનાવની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે।